અમે આવી ગયા છે પોલીસ લાઈનમાં રેખાબેનના ઘરે. તો મારે અમે આવ્યા છે ફર્નિચર જોવા. તો મારે ગિફ્ટમાં આપવાનું છે. બાબરી છે ને ત્યાં તો જોઈ લીધું છે, પણ મારા હસબન્ડ ગયા છે મિતિક્ષાને લેવા. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને. હું પણ મજામાં છું. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. સવારના વાગ્યા છે 10:30 અને આસ્તા મારી તૈયાર થઈ ગઈ છે. જો તો અમે જઈએ છીએ રાજપીપળા. તો ફર્નિચર જોવાનું છે એટલા માટે જઈએ છીએ. તો ચાલો વિડીયોના એન્ડ સુધી બનાવી દેજો. વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. આસ્તાને ઉતાવળ છે જવાનું. સારું, બાય બાય કહી દો. બાય, સી યુ, જય માતાજી. તો ચાલો આપણે રાજપીપળા જઈને મળીએ. અમે આવી ગયા છે પોલીસ લાઈનમાં રેખાબેનના ઘરે. તો મારે બ્લડ ટેસ્ટ કરાવવાનું હતું. તો પરમનન્ટ મારો ઈલાજ થાય ત્યાં સુધી 6 મહિને કરાવવાનું હોય છે મારે. તો આજે ગયા હતા તો બ્લડ સેમ્પલ આપી આવી છું. હવે 1 વાગે કીધું છે રિપોર્ટનું. હવે કંઈ નક્કી ના કહેવાય. વહેલો પણ ફોન આવી જાય તો વહેલા જતા રહીશું. આસ્તા મારી પડી ગઈ હતી ખુરશી પર. હા ને, પડી ગઈ હતી. અને શિવને રમાડવા આવ્યા. શિવને રમાડવા જઈએ એમ કરી નહીં આવ્યા. પિંકીબેનના ઘરે નહીં ગયા. તો શિવ તો અમારે પહેલાં પિંકીબેન જોડે રમે છે. તો ફોન કર્યો છે તો કપડાં ધોઈને આવું છું એવું કીધું છે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. એમ સુધી તમને ડેપો બતાવું. પહેલાંના વ્લોગ જોતા હશે ને એમને ખબર હશે. ચાલો હું બતાવું. આસ્તા ક્યાં ભમ થઈ હતી? બૂમ બૂમ, અહીંયા ભમ થઈ ગઈ હતી. હે તો ગાઈસ અમે આવ્યા છે રિપોર્ટ લેવા. તો પોલીસ લાઈનમાંથી આવતા રહ્યા અને કંઈ વિડીયો નહીં બનાવ્યો કેમ કે વાતોમાં બેસી ગયા હતા બધા એટલા માટે. આસ્તા જો દોરી મોડામાં નાખે. કાઢો કાઢો. તો આસ્તાની પણ દવા લેવાની છે શરદી ખાંસીની. હા ને આસ્તા? ધૂમ ધૂમ ધૂમ. તો ગાઈસ દવા લેવા ઉભા છે. હે નહીં લાગતો? મારી પરથી કરું તો મિતિક્ષાને લેતા જવાનું છે. પણ હવે ફોન કરીએ કાકાને. તો ટાઈમ થઈ ગયો, છૂટી ગયા હશે. કરો મારું ટીવી યુનિટ ને ટીવી તો અમે આવ્યા છે ફર્નિચર જોવા. તો મારે ગિફ્ટમાં આપવાનું છે. બાબરી છે ને ત્યાં તો જોઈ લીધું છે, પણ મારા હસબન્ડ ગયા છે મિતિક્ષાને લેવા. તો એ આવે ત્યાં સુધી અમે અહીંયા જ બેઠા છે. અને શું આપવાનું છે એ હું તમને બાબરીના દિવસે બતાવીશ. આસ્તી મારી રામે છે. બુ આપલી અને પાણી જોવે. જો આ બાજુ જઈ કર લે. આ બાજુ જઈ કર લે. જય માતાજી. કરી આવે. હવે જ ખાલી વાળીશ.
ખબર પડે તો આવડે ને. કશું ના આવડે. શું ના આવડે? પડી ગઈ. રાજપીપળાથી અમે આવી ગયા છે ઘરે. તો ભૂખ લાગી છે. મેં તો ખાઈ લીધું હતું રેખાબેનના ઘરે. ભૂખ્યા પેટે મારે બ્લડ સેમ્પલ આપવાનું હતું પણ પછી રેખાબેનના ઘરે ખીચડી ખાઈ લીધી હતી. પણ પાછી ભૂખ લાગી છે તો ચારુને પણ આપી દઉં ને હું પણ ખાઈ લઉં. તો સવારમાં લાવ્યા હતા સેવસળ, તો મારા માટે રાખી છે તો ગરમ કરું ને હું સેવસળ ખાઈ લઉં ને. જાડુને મેથી દાણાની ભાજી છે અને રોટલી. તો ચાલો હવે ખાઈ લઈએ. તો બપોરના 3:30 થઈ ગયા છે. મને એવું કે મારા હસબન્ડ બહાર બેઠા છે પણ બહાર નથી. એમને પૂછી લઉં કે ચા પીવાના છે કે નહીં. પછી હું ઉકાળો બનાવું. તો કાકા આવે છે તો એમને ફોન કરું, હોય તો પછી આવે ચા પીવા. કાં તો ખેતર ભાગી ગયા હશે. તો જો ગાઈસ, આ છે જે રજા પર ગાડી હતી ને તેરી. પિંકીબેન પીટીસી કરતા હતા ને તારે પપ્પાએ લઈ આપી હતી પિંકીબેનને. તો પિંકીબેન પછી જાડુના હાથમાં આવી ને પછી જાડુએ બીજી લીધી હતી એટલે મારા હાથમાં આવી હતી 1 વર્ષ માટે. હવે પાછી જાડુના હાથમાં આવી છે. બુલેટ રાની રજા પર છે એટલે જોવા તીરસી નજરથી જોશે હમણાં. ચંપલ ભાઈ નીચે ઉતારો, આખી માટી લઈને ઉપર ચડો. તમને જોઈને મીતુ બી એવું જ શીખે. બધા પગથિયાં માટીવાળા કરી રાખે, સુધરતા જ નહીં. છેક અંદર સુધી બી પહેરી જાય. બૂટ પહેરી આવે ને તો છેક અંદર લઈ જાય. એમને કેટલી વાર હું ટોકું છું પણ હતા એવા જ. ખબર નહીં મમ્મી ક્યાં ગયા છે. તો મમ્મી ટોપલો લઈને નીકળ્યા હતા પણ કયા ખેતર ગયા છે કહીને નહીં ગયા. તમે આસ્તાને સુવડાવતી હતી ને એટલે કીધું પણ નહીં. તો ચાલો હવે આ વાત તો કાળો બનાવી દઈએ. તો હું કાપું છું રીંગણ બટાકાનું શાક. જુઓ, છે રીંગણ મસ્ત ફ્રેશ. આજે બનાવું છે રીંગણ બટાકાનું શાક. ઓઢણી ઓઢી છે કેમ કે કાનમાં ઠંડી લાગે છે. અને મારી ટોપી ખબર નહીં ક્યાં મૂકી દીધી છે મેં. તો જ્યારે પણ મને જરૂર હોય ને ત્યારે મારી વસ્તુ મળે જ ને. તો કંઈ નહીં, જમવાનું બનાવું ત્યાં સુધી ઓઢણી ઓઢી રાખું એટલે મને ઠંડી ના લાગે. તો જો કેવું અલગ જ કલરનું છે. તો ભાતને ચૂલા પર મૂક્યો છે અને અહીંયા ગાડી હું કાપવા બેઠી છું. તો ભાત બની જાય એટલી વાર હું રીંગણ બટાકાનું કટિંગ કરી લઈશ. પછી વઘાર કરી દઈશ એટલે મારું કામ જલ્દી જલ્દી થઈ જશે. આસ્તા રમે છે કાકાના ઘરે. એમને પણ આસ્તા વગર ચાલતું જ નહીં. ચાલો હું જલ્દી જલ્દી
કાપી લઉં ને પછી મારું કામ પૂરું કરું. હેડલાઇનની ક્રાઉન છે તુલસી ચા કહે ગુજરાતી રંગ તુલસી ચા पीएमजी योजनाમાં ગેરરીતિ બદલ રાજ્ય સરકારની કાર્યવાહી હોસ્પિટલને સસ્પેન્ડ કરાય તો ભરૂચ અને વડોદરાની એક હોસ્પિટલને બંધ ભાવનગરમાં ખાનગી બસ કંપની પાછળ ઘૂસી જતા वेदा शनिवार 21 दिसंबर रात 8 बजे जी सिनेमा HD पर. All you need is an eye. मुझसे बच के कहाँ तक जाएंगे ढूंढ निकालूंगा. आलू चालू હતો જા પાણી લઈ આવ. દોડો દાદી છે ને દોડો. નહીં નહીં તીખું નહીં લાગ્યું. ખાતા નીચે બેસી જાઓ. આ લોકો પાકિસ્તાન આવશે ચાઇના दिसंबर गुरुवार रात 8 बजे सिर्फ सुपर मैक्स पर. તો ગાઈસ બધા બધા કેવું છે પપ્પા દેશી બધા દવા છે. પણ પાણી કર હળદર અને મીઠું. પાણી નાખવા છે ખાંસી આવે એટલે પીવું પડશે. મારે નહીં કે પણ તો 1 2 3 નહીં પીવા થતું. એક લાગેલી ઉલટા જાય આ એક ખાઈ લે આખું મોઢું બગડી ગયું મારે. ઉલટી થઈ જાય છે પેડાને મેં ખાઈ એ ખાઈ એટલું તમારે લાગે છે બીજું દઉં અહીંયા મૂકી દો. મમ્મી પપ્પા નાસ્તા ઊંઘી ગયા છે. મેં મારા હસબન્ડ અમે દીક્ષા જાગે છે. અમે દીક્ષા ખા દઈએ છે. મમ્મા કારે માલિશ કરી આપે. તો ચાલો હવે ઠંડી બી બહુ લાગે તો આજનો વિડીયો મેં અહીંયા જોઈન કરીશ. ફરી મળીશું આપણા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી. ગુડ નાઇટ. બાય.